હવે આ બધી વસ્તુ થઈ તે બીપી કોમ્પ્લિકેશન લક્ષણ નાની ઉંમરમાં બીપીની ફરિયાદો તો પછી આમાં આયુર્વેદ કઈ રીતે આપણને કારગર થાય કે સાબિત થાય કે આયુર્વેદની કઈ એવી દવાઓ આવે કે જે આપણે આપી શકીએ અને બીપીને કંટ્રોલમાં લાવી શકીએ? હવે જે આ બ્લડ પ્રેશર છે એ તો આપણે આ મશીન વગેરે આવ્યા પછી ખબર પડી કે આ બીપી રહેશે, પણ આયુર્વેદ તો 5000 વર્ષ જૂનો ગ્રંથ છે આપણો, 5000 વર્ષ જૂની ચિકિત્સા પદ્ધતિ છે. અને એ વખતે આપણા શાસ્ત્રોના અંદર હૃદય રોગ તરીકે એનું વર્ણન કરેલું છે. અને ખાસ કરીને ધમનીઓ ઉપર જે અસર પડતી હોય છે, ધમનીઓ જાડી થઈ ગઈ, એથિરોસ્ક્લેરોસિસ, આર્ટેરિયોસ્ક્લેરોસિસ, એ ટાઈપની જે ઘટના છે, ધમની પ્રતિચય કરીને શબ્દ સંસ્કૃતમાં બતાવેલો છે. તો આવા બધા જે વાતો છે એની અંદર પણ આયુર્વેદિક સારવાર એ જમાનાના અંદર પણ થતી હતી વર્ષોથી. એની જે દવાઓ છે, આખું હૃદરોગ ચેપ્ટર આખું બતાવેલું છે શાસ્ત્રના અંદર. અને એના અનુસાર જુદા જુદા પ્રકારના યોગો છે, ઔષધિ યોગો છે, એ પણ એની અંદર બતાવેલા છે. અને આજના યુગના અંદર પણ ઘણી બધી ફાર્મસીઓ છે એ આ બધા જે કોલેસ્ટ્રોલ છે કે હૃદય રોગ છે કે બીપી છે કે એના માટેની પૂરક દવાઓ તરીકે, મેઇન દવા ચાલતી હોય તો આપણે પૂરક દવા તરીકે લઈએ તો જેના કારણે આડઅસરો જે રોગની થતી હોય છે એ આડઅસરોથી આપણે બચી શકીએ અને આપણું લાંબુ જીવન જીવી શકીએ.